નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 15 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો. તબિયત થોડી ખરાબ છે, એના લીધે અવાજમાં પ્રોબ્લેમ થાય છે, તો સલવી લેજો અને આજનો ક્લાસ આપણે શરૂ કરીએ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય દક્ષિણ સહકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 12 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે. તો દક્ષિણ સહકાર દ્વારા સારી આવકની કાર્ડ એની થીમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વખતેની. ક્યારે? તો કે 12 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ તો કે દક્ષિણના જે સભ્ય દેશ છે એનો સહયોગ અને મૂલ્યના લાભાર્થી માટે પુનઃપુષ્ટિ કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખવું, થોડોક અટપટો દિવસ લાગ્યો એટલા માટે લીધો છે, કારણ કે દક્ષિણ સહકાર દિવસ 12 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તો કે સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ. 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ, 5 સપ્ટેમ્બર ચેરિટીનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય શિક્ષક દિવસ. જ્યારે 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ. જ્યારે 7 સપ્ટેમ્બરની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ અને 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ગીધ દિવસ, જે આ વખતે તો કે સપ્ટેમ્બરના પહેલા શનિવારે ઉજવવામાં આવે છે. આ વખતે 7 સપ્ટેમ્બરે આવ્યો એટલા માટે ઉજવ્યો છે. જ્યારે 7 સપ્ટેમ્બર તો કે વાદળી આકાશ માટે, સ્વસ્થ હવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. અને 8 સપ્ટેમ્બર તો કે આંતરરાષ્ટ્રીય સાક્ષર દિવસ. જ્યારે 8 સપ્ટેમ્બર વિશ્વ શારીરિક ઉપચાર દિવસ પર ઉજવવામાં આવે છે. 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ પર ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને આ સપ્ટેમ્બરના દિવસોનું રિવિઝન આવી રીતના ચાલશે, તો યાદ રાખવા. ત્યારબાદ તો કે સૌપ્રથમ હિન્દી દિવસ ક્યારે વર્ષે ઉજવણી શરૂ કરવામાં આવી હતી? તો 1953થી ઉજવણી આની ઉજવવામાં આવે છે. તો હિન્દી દિવસ જે ભારતીય સત્તાવાર ભાષામાંની એક તરીકે હિન્દીને અપનાવવામાં આવી છે. આનો સન્માન માટે દર વર્ષે 14મી સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આની શરૂઆત તો કે 1953થી થઈ છે. અને આ દિવસની હિન્દી ભાષાને મહત્ત્વ આપવું અને દર્શાવવું અને સમગ્ર દેશમાં તેનો ઉપયોગ અને માન્યતા વધે એને પ્રોત્સાહન આપવાનો, આ ભાષાને પ્રોત્સાહન આપવાનો આ 14મી સપ્ટેમ્બરે કરવામાં આવે છે. જ્યારે ઉત્સાહ માટે ઉજવણી કરવામાં આવે છે અને ભારતીય ભાષાકીય વિવિધતાને યાદ આપવામાં આવે છે. ખાલી ઓલું યાદ રાખવું કે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. થીમ બીમ કંઈ નથી. 1949માં હિન્દી ભાષાને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપી અને એક તરીકે માન્યતા આપવામાં આવી હતી. તો આ એક સાલવારી અને 1953ની બંને સાલવારીઓ યાદ રાખવી. સૌપ્રથમ હિન્દી ભાષા દિવસ તો કે 1953માંથી ઉજવણી શરૂ કરવામાં આવી હતી. જ્યારે થોડાક ફેક્ટ હશે વધારે જોઈ લઈએ. તો હિન્દી ભાષાને ભારતની જે માન્યતા ભાષામાંની તો કે હિન્દુ એટલે હરિશ્ચંદ્ર તરીકે એક સમિતિ બનાવવામાં આવી હતી, એને ઓળખ આપવામાં આવી હતી એના દ્વારા. ત્યારે હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બિહાર હતું અને પ્રથમ હિન્દી અખબાર નામ તો કે ઉદંત માર્તન હતું, જે પ્રથમ હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ ફેક્ટો યાદ રાખવા. ત્યારબાદ તો કે ટાઈમ મેગેઝિને 2024ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં કેટલી ભારતીય કંપનીઓનો સમાવેશ કર્યો છે? તો 22 ભારતીય કંપનીઓ અથવા તો ભારતીય મૂળની કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ટાઈમ મેગેઝિન. તો ખાસ કરીને હમણાં ટાઈમ મેગેઝિન બહુ ચર્ચામાં છે. હમણાં ટાઈમ મેગેઝિને વિશ્વનો સ્વસ્થ અથવા તો સારો દેશ હાજર કર્યો હતો અને ટાઈમ મેગેઝિને લગભગ ફિલ્મોની યાદી બહાર પાડી હતી, સૌથી વધારે કમાણીવાળીને એવું બધી ઘણું બહાર પાડે છે. તો યાદ રાખવું. આમાં જોઈએ તો ટાઈમ મેગેઝિને 2024માં વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની યાદી, જે ભારતીય વ્યવસાયોને નોંધપાત્ર ઓળખ આપી હતી એવી કંપનીની લિસ્ટ બહાર પાડી છે, જેમાં વૈશ્વિક મંચમાં તેમની વધતા પ્રભાવને પ્રકાશિત કરવા અને આ પ્રતિષ્ઠાને રેન્કિંગ, જેમાં વિશ્વભરની 1000 કંપનીઓનો સમાવેશ થયેલો છે. અને આ વર્ષે તો કે 22 જે ભારતીય મૂળની સાહસો દર્શાવતી કંપનીઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે. તો જે દેશોના વિસ્તાર કોઓપરેટર્સ પદ્મશીલ અને આર્થિક કૌશલ્યનું પ્રદર્શન કરશે, તો ખાસ યાદ રાખવું 22 ભારતીયોની કંપનીઓ આમાં હાજર છે. જો વિશ્વની વાત કરીએ તો એપલ પહેલા નંબર ઉપર છે. એનું મુખ્યાલય તો કે યુનાઇટેડ સ્ટેટમાં આવેલું છે. એમાં અંદર કઈ જગ્યાએ આવ્યું એ તમને યાદ હોય તો એ પણ કોમેન્ટ કરજો. અને એક્સચેન્જની વાત કરીએ તો આઇલેન્ડમાં તેનું હેડક્વાર્ટર આવ્યું છે. અને માઇક્રોસોફ્ટ જે યુનાઇટેડ સ્ટેટમાં તેનું હેડક્વાર્ટર આવ્યું છે, આ પ્રથમ, બીજા અને ત્રીજા નંબર ઉપર છે. જ્યારે ભારતની કંપનીઓની વાત કરીએ તો એલસી બેંક છે, એલસી એરટેલ બેંક એક્ટર છે, જે 111 એટલે 112 નંબર ઉપર છે, જે વિશ્વમાં 112 નંબર ઉપર છે, પણ ભારતમાં પહેલા નંબર ઉપર છે. જ્યારે ઇન્ફોસિસની વાત કરીએ તો 119 નંબર ઉપર છે.
વિશ્વમાં ભારતમાં બીજા નંબર ઉપર, અને વિપ્રો જે 137 નંબર ઉપર છે, ભારતમાં ત્રીજા નંબર ઉપર છે. તો ખાસ કરીને પહેલો બીજો અને ત્રીજો નંબર બંનેનો પહેલો કરીને જશો તોય હાલશે, પણ વિધાનમાં નાખી દે તો પહેલો બીજો અને ત્રીજો પુરાવે એ પેલા પાર બાંધી લેવા એની ઘોડે છે, ત્રણેય કરીને જવા. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ વિકલાંગ વ્યક્તિઓ માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય ચિહ્નો તરીકે, ચિહ્નો એટલે આઇકોન થાય છે, શુદ્ધ ગુજરાતી ભાષા છે, તો કોની પસંદગી કરવામાં આવી છે? તો રાકેશ કુમાર અને શીતલ દેવીની પસંદગી કરવામાં આવી છે. આ બંને પેરા એથ્લેટ જે પેરા ઓલિમ્પિક લમાણા એમાં એને સારું પ્રદર્શન આપ્યું હતું. તો પેરા ઓલિમ્પિક તીરંદાજ ચેમ્પિયનશિપ શ્રી શીતલ દેવી અને શ્રી રાકેશ કુમાર ટીમને વિકલાંગ વ્યક્તિઓ માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય ચિહ્નો તરીકે દેશભરમાં મતદાનને પ્રેરિત કરવા માટે બનાવવામાં આવ્યા છે, રાષ્ટ્રીય આઇકોન તરીકે. અને આ નિર્વાચન સદસ્ય ખાતે આયોજન કરવાનો એક કાર્યક્રમ હતો. આમાં જ તો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા શ્રી રાજીવ કુમાર અને બીજા બે ઇલેક્શન કમિશન છે શ્રી જ્ઞાનેશ કુમાર અને સુખવીરસિંહ સિંધુ, આ બંને દ્વારા આને પ્રોત્સાહન આપ્યું, આનું સન્માન કર્યું, પુરસ્કારથી વિજેતા કર્યા અને આના આઇકોન બનાવ્યા છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ શ્રી શીતલ દેવી અને તેમના મિશ્રિત યુગલ ટીમના ભાગીદાર શ્રી રાકેશ કુમાર બંનેને સન્માનિત પણ કરવામાં આવ્યા છે, આપણે જોયું એ રીતના. ત્યારબાદ પેરિસ સમર પેરા ઓલિમ્પિક 2024માં તીરંદાજીમાં કાંસ્ય ચંદ્રક જીતનાર તેઓની ઉત્કર્ષ સિદ્ધિ હતી. જ્યારે શીતલ દેવી અને બંને તો કે જમ્મુ કાશ્મીરના જ છે, તો સ્ટેટ તો બેનું એક જ થઈ ગયું. ત્યારબાદ 2023માં અર્જુન એવોર્ડ મળી ચૂક્યો છે શીતલ દેવીને, તો ખાસ આ એક પોઈન્ટ પર યાદ રાખવો. ત્યારબાદ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આને બનાવ્યા છે, તો એના વિશે માહિતી લઈ લઈએ. તો બંધારણના ભાગ 15માં કલમ નંબર 324થી 329માં આનો ઉલ્લેખ કરેલો છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ચૂંટણી પંચનો, જ્યારે 25 જાન્યુઆરી 1950ના રોજ આની રચના કરવામાં આવી હતી. અને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે, હાલ 25મા નંબરના છે. પ્રથમ તો કે સુકુમાર સેન હતા, અને પ્રથમ મહિલા તો કે વીએસ રમાદેવી હતા. જ્યારે બે નવા ચૂંટણી કમિશનર હતા જે જ્ઞાનેશ કુમાર અને સુખવીરસિંહ સિંધુ છે, તો ખાસ આને પણ યાદ રાખવું. આ વગેરે તેમની એપો છે, સક્ષમ એપ, ગરુડ એપ, સિવિજલસ એપ, એન્કોટ સોફ્ટવેર, અને તમામ ઉમેદવારોને જાણવા માટે માન્યતા અને વિસ્તારની વાસ્તવિકતા માટે આ એપો જાહેર કરી હતી. જ્યારે નોંધણી કરવા અને સુવિધા પોર્ટલ શ્રી શીતલ દેવીને રાષ્ટ્રીય વિકલાંગ આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, એના માટે આ બનાવવામાં આવી હતી એક એપ. ત્યારબાદ તો કે રાજીવ કુમારે નેશનલ આઇકોન અને સચિન તેંડુલકરને પણ યુથ આઇકોન બનાવવામાં આવ્યા હતા, જે આયુષ્માન ખુરાના પર હતા એમાં. અને પંજાબ માટે શુભમન ગિલ અને યુપીના મોહમ્મદ શમીને આઇકોન પર બનાવવામાં આવ્યા હતા. તો ખાસ કરીને આ વધારાના આઇકોન પર યાદ રાખો ઓલાની સાથે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંક કે કાર્બન એકાઉન્ટિંગ નાણાકીય ભાગીદાર પર હસ્તાક્ષર કર્યા અને પ્રથમ ભારતીય બેંક બની ગઈ છે? તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા બની ગઈ છે, તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં જ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જે બેંક કાર્બન કાઉન્ટિંગની નાણાકીય ભાગીદાર પર હસ્તાક્ષર કરવા અને પ્રથમ ભારતીય બેંક બની ગઈ છે. જ્યારે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના આ વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું, આમાં કંઈ બીજું સ્ટેટિક કે રોકેટ સાયન્સ ન હોય. તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 1919માં તેમની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. આના સ્થાપક તો કે શેઠ સીતારામ પોંદારા હતા, અને એમડી અને સીઓ તો કે મણી મેખલાઈ છે. જ્યારે બેંક માટે સાચા લોકો આમનો મોટો છે અથવા તો ટેગલાઇન છે, તો ખાસ કરીને એટલું યાદ રાખવું યુનિયન બેંક ઓફ ઇન્ડિયા વિશે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે પ્લોટ બ્લેયરનું નામ બદલી અને શ્રી વિજયપુરમ રાખ્યું છે? તો આપણા અમિત શાહે રાખ્યું છે આવું નામ, તો ખાસ યાદ રાખવું, કારણ કે નામ સુધારવામાં યોગી મહારાજ પહેલા નંબર ઉપર, આ વખતે અમિત શાહે થોડોક બમ ફોગડી દીધો છે. તો તાજેતરમાં જ અમિત શાહે પ્લોટ બ્લેયર જેનું નામ બદલી અને શ્રી વિજયપુરમ રાખ્યું છે. આપણા માટે જે નામ બદલ્યું એ કોને બદલાવ્યું એ વધારે મહત્વનું નથી, પણ પૂછાઈ શકે, કારણ કે યોગી મહારાજ વધારે ચર્ચામાં હોય, પણ ન્યાય એનું ન હાલે. તો કેન્દ્રીય મંત્રી અમિત શાહે શુક્રવારે જાહેર કરી હતી કે આંદામાન અને નિકોબાર ટાપુની જે રાજધાની છે પ્લોટ બ્લેયર અને સરકારી, તો આંદામાન નિકોબારનું જે કેપિટલ તો આ જ છે જે પ્લોટ બ્લેયર. તો સૌથી ઊંચું સૌથી ઊંચો પર્વત અથવા તો શિખર કયું છે ત્યાંનું એ યાદ હોય તો કોમેન્ટ કરો. અને આનું નામ બદલી છે વિજયપુરમ ચર્ચામાં કરવામાં આવી હતી. અને એણે જણાવ્યું હતું કે આ સંયોજક મહિલા પોલીસ વિજિલન્સ પ્રેરિત અને સંસ્થાની મૂર્તિમાંથી રાષ્ટ્ર એવું એક રાખવામાં આવ્યું હતું, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ થોડુંક આગળનું જોઈ લઈએ. તો કે જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝે તો કે દેશનો સૌપ્રથમ તિરંગો ફરકાવ્યો હતો એ પ્લોટ બ્લેયર નિકોબાર. આંદામાન નિકોબારનું કેપિટલ છે એ.
અને 23 જાન્યુઆરી 2023ના રોજ નેતાજીની 126મી જન્મ જયંતિ પર વડાપ્રધાન મોદીએ આંદામાન નિકોબારના ટાપુના જે 21 ટાપુઓના નામ તો કે પરમવીર ચક્ર વિજેતાઓ હતા એના નામ ઉપર રાખ્યા હતા. તો ખાસ કરીને આ 2 અને પ્લસ આ 3 યાદ રાખવા. ત્યારબાદ નામ ફેરનો મુદ્દો આવ્યો તો જોઈ લે. હવે અયોધ્યા તો પહેલાં જ હોય. તો અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન રાખ્યું હતું ને એનું એરપોર્ટનું નામ બદલી અને મહર્ષિ વાલ્મીકી નામ રાખ્યું હતું. જ્યારે સંપર્ક ક્રાંતિનું નામ તો કે એક્સપ્રેસ અક્ષયધામ એક્સપ્રેસ રાખ્યું હતું. જ્યારે મુંબઈ સર રેલવે સ્ટેશનનું નામ તો કે શેરડી દેશમુખના નામ ઉપર રાખવામાં આવ્યું હતું, કારણ કે આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર હતા. ત્યારે ભોપાલ મેટ્રોનું નામ તો કે ભોજ મેટ્રો રાખ્યું હતું. હાવડા કલાઈ મેટ્રો ટ્રેનનું નામ તો કે નેતાજી એક્સપ્રેસ રાખ્યું હતું. કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશનનું નામ તો કે શ્રી સિદ્ધારુ રેલવે સ્ટેશન નામ રાખ્યું હતું ને આ સૌથી લાંબી ટ્રેનનું ઓલું છે. જ્યારે પાટલ પાણી RSનું નામ એટલે કે રેલવે સ્ટેશનનું નામ તાત્યા માજા RS રેલવે સ્ટેશન રાખ્યું હતું. અને MNP એટલે કે મધ્યપ્રદેશમાં હબલીગંજ રેલવે સ્ટેશનનું નામ રાણી કમલાપતિ એટલે કે રાણી કમલાબાઈ રેલવે સ્ટેશન રાખ્યું હતું. અહલ્યાબાઈ જંકશનનું નામ તો કે પ્રયાગરાજ જંકશન રાખ્યું હતું. મઢિયારીંગ રેલવે સ્ટેશનનું નામ તો કે બનાસ જંકશન રાખવામાં આવ્યું હતું. જોઈ લઈએ આગળ છે. મુગલ સરાયનું રેલવે સ્ટેશનનું નામ હતું એ પંડિત દીનદયાળના નામ ઉપર. નવગઢ રેલવે સ્ટેશનનું નામ તો કે સિદ્ધરાજનગર રેલવે સ્ટેશન રાખ્યું હતું. જ્યારે યુપીમાં ઝાંસી રેલવે સ્ટેશનનું નામ તો કે રાણી લક્ષ્મીબાઈના નામ ઉપર રાખ્યું હતું. યુપીમાં જ કાકોરી ઘટનાનું નામ બદલી અને કાકોરી ટ્રેન કાર્યવાહી રાખ્યું હતું. જ્યારે કુરંતગંજ રેલવે સ્ટેશનનું નામ તપેશ્વર ધામ રેલવે સ્ટેશન રાખ્યું હતું. અને રાષ્ટ્રપતિએ ભવનના દરબાર હોલનું નામ બદલી અને ગણતંત્ર મંડપ રાખ્યું હતું. જ્યારે અશોક હોલનું નામ બદલી અને અશોક મંડપમ રાખવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ યાદ રાખવા નવા નામો. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ USA કોને હાઈ એલ્ટિટ્યુડ એન્ડ સબમરીન વોરફેર જેનું નામ ટૂંકમાં બોલીએ તો હાઉસ સોનોબ્યુન્ટ વેચવાની નિર્ણય કર્યો છે. તો ભારતને વેચવાનો નિર્ણય કર્યો છે આને. તો USA ભારતને $, જે 52.8 મિલિયનમાં 500 આવા આપશે સબમરીન છે એ. અને આ તો કે સમુદ્રમાં ચલાવવામાં આવશે. અને કિંમત હાઈ એલ્ટિટ્યુડ એન્ટી સબમરીન વોરફેર છે સોનોબ્યુન્ટ વેચવાનો નિર્ણય કર્યો છે. હવે તેનું તો કે MS-60R હેલિકોપ્ટર સબમરીન વિરોધ યુદ્ધ કારીગર હાથ ધરવા માટે ભારતની ક્ષમતામાં વધારો કરશે. તો ખાસ કરીને આ કોની વચ્ચે કરાર થયા એ ખાસ મહત્વનું હોય છે પરીક્ષાલક્ષી. બીજું બધું તો હોય તો એકવાર જોઈ લેવું, કારણ કે સ્ટેટમેન્ટ બને તો કોઈ વાંધો ન આવે. તો પ્રભાવિત વેચાણ અમેરિકા ભારત અને વ્યવહારાત્મક સંરક્ષણ બદલ ખૂબ મજબૂત બનશે સંબંધ આના લીધે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તો કે તાજેતરમાં જ ચર્ચામાં રહેલ મિશન મોસમ શું છે? તો કે મિશન મોસમ એ ભારત સરકારની એક પહેલ છે. તો કેન્દ્રીય કેબિનેટ 11 સપ્ટેમ્બર 2024ના રોજ મિશન મોસમને મંજૂરી આપી છે. આ શું કરશે તો કે જોઈ લઈએ. તો કે તેમાં 2 વર્ષમાં 2000 કરોડનું બજેટ ખર્ચ કરવામાં આવશે અને જે ભારતની સરકારની મહત્વાકાંક્ષી એક પહેલ છે. હવે તેનો હેતુ તો કે વેધર રેન્ડિંગ અને ક્લાઇમેટ સ્માર્ટ બનાવવા માટેનો છે. એટલે ક્લાઇમેટ ચેન્જ એની રીતના થાય એ બધી ઉપર સર્ચ કરશે આ. અને આ મિશન દેશના હવામાન અને આબોહવાનું અવલોકન પણ કરશે. સમજણ, મોડેલિંગ અને આગાહી ઝડપથી વધારવાનો પ્રયત્ન કરશે અને જે વધુ સારી, વધુ ઉપયોગ અને સંસદ સમયસર સેવાઓ તરીકે દોરી કરશે. તો ખાસ કરીને એમ પણ પૂછાઈ શકે છે મિશન મોસમ શું છે? તો કે હવામાન અને આબોહવાની આગાહી કરતું એક પહેલ કહી શકો એવું પછી. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તો કે તાજેતરમાં જોધપુરના 3 દિવસીય ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો આપણા સંરક્ષણ મંત્રી છે. કોમેન્ટ તમારે કરવાની છે કોણ આપણા સંરક્ષણ મંત્રી છે. હું ખાલી સંરક્ષણ મંત્રી ગામ આમાં જવાબ આવી જશે. તો જોધપુરના 3 દિવસીય ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન તો કે રક્ષા મંત્રી અથવા સંરક્ષણ મંત્રી જે કહે બંને એક જ થાય. રાજનાથસિંહે 12 સપ્ટેમ્બર 2024ના રોજ જોધપુર ખાતે ઇન્ડિયન ડિફેન્સ એવિયન એક્સપ્રેસનું એટલે કે એક્સપોઝિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. અને આ મુખ્ય ઇવેન્ટ તો કે કવાયત તરંગ 2024 આમાં પ્રથમ વખત થઈ છે. તો ખાસ યાદ રાખવું આની અંદર આ કવાયત પર થઈ છે, કારણ કે બધા દેશો આ એક્સપોમાં ભાગ લીધો હતો અને બધાએ પોતપોતાનું પ્રદર્શન કર્યું છે, એટલે એક કવાયત પર થઈ ગઈ છે. તો ભારતીય વાયુસેના દ્વારા આયોજિત સૌથી મોટું બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાંની એક આ કવાયત છે. કઈ તો કે તરંગ શક્તિના આ વખતે પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. તો ખાસ આપણા માટે IMP. જ્યારે ડેક્સ 2024 12 થી 14 સપ્ટેમ્બર સુધી ચાલતું હતું.
અને ભારતની ઉડ્ડયન ઉદ્યોગ નોંધપાત્ર પ્રગતિ અને યોગદાન દર્શાવવામાં આવ્યું છે, તો ખાસ યાદ રાખવું આ. ત્યારબાદ આ જોઈએ એમ તરંગ શક્તિ 2024 કવાયતમાં થઈ હતી. એમાં તો કે 7 દેશોએ ભાગ લીધો હતો. 7 દેશોની એરફોર્સે, આમાં બાંગ્લાદેશે ભાગ લીધો હતો. કટોકટી ભલે લાગી હોય, ભાગ તો લેવો જ પડે. ત્યારબાદ તો કે ઇન્ડિયન આર્મીની વાત કરી લઈએ તો કે 1 એપ્રિલ 1885માં તેની રચના થઈ હતી. મુખ્યાલય તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. આર્મીના ચીફ તો કે ઉપેન્દ્ર ત્રિવેદી છે અથવા તો દ્વિવેદી છે. આર્મી ડે તો કે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ત્યારે ભારતીય સેનાનું સ્વદેશી એમ્સ સબમરીન સામેલ કરવામાં આવ્યું હતું. અને આર્મીની પ્રથમ સ્કીન બેગ ક્યાં ખોલવામાં આવી હતી તો કે નવી દિલ્હી ખાતે, આપણે જોયું હતું. અને અનામિકા બી રાજીવ ભારતીય નૌકાદળમાં પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલોટ બન્યા હતા, તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવો. જ્યારે હેલન મેરી રોબોટ લઘુત્તમ સમુદાયમાંથી પાકિસ્તાનના આર્મીના પ્રથમ મહિલા બ્રિગેડિયર પર બન્યા હતા. અને રશિયા કયા દેશ પાસેથી ઈગા-એસ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે તો ભારત જ હોય. હવે ભારતીય હવામાન સેવા આગ્રામાં એરડોપ માટે પોર્ટેબલ હોસ્પિટલનું જે પરીક્ષણ કર્યું હતું ભીષ્મ ખાતે, અને આ 4 જેટલી એક દેશને પણ ભેટ આપી હતી આપણે નરેન્દ્ર મોદી જ્યારે પ્રવાસ હતા. આની સાથે એક દેશના પ્રવાસી હતા, એનું નામ મુકામ ઓલું તમારે કહેવાનું છે. ઈરાનના જવાબ આવી ગયો. ઈરાન અને જે પોલેન્ડના બંનેના પ્રવાસી હતા, તો ઈરાનને 4 ભેટ પણ આપી હતી આ ભીષ્મ હોસ્પિટલો એટલે ટૂંકી હોસ્પિટલો, ઝડપથી વિકસી જાય એવી હોસ્પિટલ. તો ભારતીય વાયુસેનાના ઉત્તરાખંડના જંગલમાં આગને કાબૂમાં લેવા માટે બામ્પી બેલેટ ઓપરેશન ચલાવ્યું હતું. અને ભારતીય સેનાએ પર્વત પ્રહાર કવાયત ક્યારે કરી હતી તો કે સાધન સક્સેના નાયર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે લદ્દાખના આર્મી મેડિકલ સર્વિસની પ્રથમ મહિલા ડીજીપી બન્યા હતા. અને આઈએસએફની ડેપ્યુટી ચીફ તરીકે તેજેન્દ્ર સિંહ હતા. જ્યારે ભારતીય સેનાના વાઇસ ચીફ તરીકે રાજા સુબ્રમણ્યમ છે, તો ખાસ કરીને યાદ રાખવું. અથવા તો આર્મી ચીફ વાઇસ ચીફ તરીકે રાજા સુબ્રમણ્યમ છે, તો મુખ્ય ચીફ કોણ છે કોમેન્ટ કરો, હમણાં જ ભણ્યા. તો ભારતીય સેનાએ પ્રોજેક્ટ નમનનો પ્રારંભ કર્યો હતો અને પ્રથમ સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ લખનૌ ખાતે ખોલી હતી. જ્યારે બીજી પરમાણુ સબમરીન INS અરિહાંત જે વિશાખાપટ્ટનમમાં શરૂ કરવામાં આવી હતી. આને લીધે પણ યાદ રાખી, આ બીજી છે તો પેલી કઈ છે એ પણ INS તો સેમ આવે, અરિહાંત નથી, કે હતું કોમેન્ટ કરો. જ્યારે આના ઇતિહાસની વાત કરીએ તો સમિતિએ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સર્વિસ કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ DB શેંકસંકની સમિતિ દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. તમને ખાલી વનલાઈનર સ્વરૂપે પ્રશ્ન પૂછી લે કે ત્રણેય સેના બનાવવામાં આવી છે, કઈ સમિતિનો સૌથી મોટો ફાળો છે તો શેંકકર સમિતિનો સૌથી મોટો ફાળો છે. અને ભારતની પ્રથમ ટ્રાય સર્વિસ કોમન ડિફેન્સ સિસ્ટમ ક્યાં બનાવવામાં આવશે તો કે મુંબઈ ખાતે. જોકે એડમિરલ નિકોબાર કમાન્ડ એક સંપૂર્ણ કમાન્ડ છે, એટલે ભારતથી અલગ પડે છે એડમિરલ જે અંદમાન નિકોબાર છે એ. અને જેની સ્થાપના તો કે 2001માં થઈ હતી. ત્યાંથી તેને સૈનિકો હોપવામાં આવ્યા હતા અને ટ્રાય સર્વિસ કમાન્ડ તરીકે પણ આને ઓળખવામાં આવે છે, તો ખાસ કરીને અલગ છે એને યાદ રાખવી. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં સીતારામ સેન્ડુરીનું 72 વર્ષની વયે અવસાન થયું છે. તો કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો રાજકારણમાં હતા ભાઈ, એમાં થોડુંક કંઈ ઘટે. સીતારામ સેન્ડુરી જે મૃત્યુ તો કે 72 વર્ષની વયે થયું છે. એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હાલ તો કે કેરળમાં જે પાર્ટી હાલે છે એના મહાસચિવ હતા, તો ખાસ કરીને સરસામાં છે તો યાદ રાખવું. ત્યારબાદ થોડાક અવસાનો જોઈ લઈએ, હમણાં કયાના નથી જોયા. તો અરુણા વાસુદેવ એશિયન સિનેમાના માતા તરીકે ઓળખતા, એમનું હમણાં. રાકેશ પાલ ભારતીય કોસ્ટગાર્ડના DG હતા, એનું હમણાં અવસાન થયું છે. રામનારાયણ અગ્રવાલ અગ્નિમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા, એનું હમણાં નિધન થયું છે. નટવરસિંહ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન, એક જીવન પૂરતું નથી એમની આત્મકથા હતી, એમનું હમણાં અવસાન થયું છે. સાલસંગ માલ્ક જે મિલિયન ક્લિંગ તરીકે ઓળખતા હતા, જે મેઘાલયના ભૂતપૂર્વ CM પર રહી ચૂક્યા છે, એનું હમણાં અવસાન થયું છે. ભટ્ટાચાર્ય એટલે કે મૃદુદેશ ભટ્ટાચાર્ય, અહીં થોડીક ટાઈપ મિસ્ટેક છે. પદ્મશ્રી પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM રહી ચૂક્યા છે, એનું પણ હમણાં અવસાન થયું હતું. શોભના રંડાળદે જે ગાંધીવાદી સમાજ સુધારા હતા, એનું પણ હમણાં અવસાન થયું હતું. યામિની કૃષ્ણમૂર્તિ જે ભરતનાટ્યમ સાથે સંકળાયેલા હતા, એનું પણ હમણાં અવસાન થયું છે. અસુમાન ગાયકવાડ ટિકેટર હતા એમનું, અને પંડિત રાજેન્દ્ર તારાનાથ સરોદવાદક હતા એમનું. જ્યારે કમલા બેનીવાલ જે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી હતા, એમનું પણ હમણાં અવસાન થયું છે. જ્યારે સુશીલ મોદી જે બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સલાહ બિન રજાક પ્રખ્યાત ઉર્દા લેખક હતા, એનું પણ થયું છે. પીટર હિમ્સ જે બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી હતા એમનું. જ્યારે પોલ એલેક્ઝાન્ડર અમેરિકન ધ મેન ઇન આર્યન એજ તરીકે ઓળખતા હતા, એમનું પણ અવસાન થયું છે.
ગઝલ ગાયક પંકજ ઉદાસ, દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દાદાજીરાવ ગાયકવાડ. આ તો કે આપણા ભાવનગરના હતા, તો ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ તો કે ભારતની પ્રથમ મૌખિક ગર્ભનિરોધક ગોળી જે સહેલી એની શોધ કરનાર ડૉક્ટર આર નિત્યાનંદનું પણ અવસાન થયું હતું. અને શાસ્ત્રીય ગાયક પ્રભા અત્રે જે હીરાના ઘરાનાના હતા એમનું પણ અવસાન થયું છે. મુનવરલાલ રાણા જે પ્રખ્યાત ઉર્દુ ગાયક અને ઇબ્રાહિમ રાઈસી જે ઈરાનના રાષ્ટ્રપતિ હતા એમનું પણ અવસાન થયું છે. તો ખાસ કરીને આ બધા જ અવસાનો યાદ રાખવા. ઈરાનના રાષ્ટ્રપતિ નવા આવી ગયા છે, કોમેન્ટ કરો યાદ હોય તો. ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લઈએ. કાલના જે ક્વેશ્ચનો લીધા છે એનું રિવિઝન ફટાફટ પતાવી દઈએ. તો તાજેતરમાં જ કયા રાજ્યમાં આદિવાસી યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી છે? તો મહારાષ્ટ્રના નાસિકમાં સ્થાપવાની જાહેરાત કરી છે. આ તો કે આખા ભારતની ત્રીજી યુનિવર્સિટી બની છે, એ આદિવાસી છે. આની પહેલાં બે એક બની ગયું, એક કેરળમાં બની અને એક તો કંઈ ખબર નહીં, પણ એક કેરળમાં બની ને એક બીજે બની. તો મળે ડેટા તો કોમેન્ટ કરજો ને બીજાને પણ માહિતી લેવાય. ત્યારબાદ તો કે તાજેતરમાં જ ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદમાં સ્ટેટ પાર્ટનર તરીકે આપણું વાલીડું ગુજરાત ભૂપેન્દ્ર પટેલનું. ત્યારબાદ તો કે તાજેતરમાં જ 2024 માટે શ્રેષ્ઠ દેશ તરીકે કયા દેશને તાજ પહેરાવવામાં આવ્યો હતો? તો સ્વિટ્ઝરલેન્ડને. તો સ્વિટ્ઝરલેન્ડનું કેપિટલ શું છે એ તમારો ક્વેશ્ચન છે. ત્યારબાદ તાજેતરમાં જ સત્સામાં એટલે કે સંસ્થામાં રહેલ આયુષ્માન ભારત યોજના જે પીએમ જય તરીકે ઓળખતી હતી એ ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. શા માટે સત્સામાં હતી? તો કે આમાં મહત્તમ વય 70 વર્ષ કરી દીધા હતા. અલ નજહ અને ઇન્સ્ટેન્ટ બીથ એક્સરસાઇઝ તો કે ભારત અને કયા દેશ કરે છે? તો ભારત અને ઓમાન કરે છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ રશિયાની સૌથી મોટી નૌકા કવાયત જેનું નામ જણાવો? તો કે ઓશન હતું. અને 12મી ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિક ડાયલોગ જે ભારત અને કયા દેશ વચ્ચે થઈ હતી? તો ભારત અને યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે વચ્ચે થઈ હતી. જ્યારે કેબિનેટ ઇલેક્ટ્રિક વ્હીકલ રિવોલ્યુશન માટે કઈ યોજનાને મંજૂરી આપી છે? તો પીએમ ઈ ડ્રાઈવ યોજનાને મંજૂરી આપી છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ મહારાષ્ટ્રમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ જે ઇઝરાયલની ટાવર સેમિકન્ડક્ટર અને ભારતની તો કે અદાણી ગ્રુપ બંને મળીને કરવાના છે જે મહારાષ્ટ્રમાં. તો ખાસ કરીને આપ યાદ રાખવાની સાથે. અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની વાત કરીએ તો તેમની શરૂઆત તો કે 2000માં થઈ હતી. તો આજના માટે એટલું. મિત્રો ગળામાં બહુ બળતરા થાય છે, દવા લીધી તો એ જોઈએ એવું રિકવરી નથી. તો એ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો જેથી વધુમાં વધુ આ માહિતીનો લાભ લઈ શકે. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.